વનને ઝાડવાનો ઓથ, ઝાડને વંદરાનો ઓથ. પણ મારા બાપ હિમલાની દેવી, મારા બાપ કાથાની દેવી, મારા બાપ તુલસીડાની દેવી મને આ વધારા છે. હો ગરીબ અહીંયા તને મેઘાડા મારા બાપ તુલસી એ માનેલા, પણ બેટા મેઘાડા જો પાવો નો રસાવી દઉં અને મારી વસ્તુ જો પલ્લે પલ્લે ખબર ન લઉં ને તેને મને ભીમલાની જેવી મને કોઈ કોઈ લાગ્યો લાગ મને, કોઈ એ ભાગ્યો ભાગ બા આ જગ્યામાં નબળ જાણી અને કોઈ લાગ્યો લાગ માંડે અને જગતમાં કોઈ ભાગ્યો ભાગ માંગે મળે અને બેટા કાળી પાક નો સીમાડો સાંડવા દઉં ને અને વગર વગર મારા ગરીબ પહોળા માથે કોઈ લાગ માંડે અને બાપ તો લાગ્યાનો લાગ પૂરો ભરવા દઉં. તેથી મને દાય ભીમાની દેવી મને ખોટ લાગી જાય બાપ. તમે આગેવા સુખ ये वाली वाली ये सुख ये वाली એમાં દુખિયા એવું ક્યાં સોલવા આ જગ્યામાં
આજે જે મારા બાપ ભીમલાની દેવી જમવા ઉતરે છે ભાઈ, ઉનાળી મહેમાનગતિ કરવા સત્યના કસોટી હોય, આશાના ભૂખ હોય અને ગરીબ માથા દુઃખ આવે ભાઈ, દુઃખમાં દુઃખ મળે અને સુખમાં સુખ મળે ભાઈ. એક તો અમારા તુલસી બાબા એના 100 પહોળા મૂકી નાના નાના હોડલા ઢાકેલા મૂકીને મને ત્યાં હાલી નીકળ્યા. પછી તો દેવીની ગતિની કાંઈ ખબર નહીં. હમણાં મને મુકેશભાઈ વાત કરતો હતો સુરેશભાઈ કે ભાઈ દેવીના સંદર્ભા કેમ વાળવા ને એમને ખબર નથી, દેવીનો પૂજાપો કેમ કરવો ને એમને ખબર નથી. પણ અમારા બાપના દીકરા રોડા પ્રતાપ એના આવી અમારા બાપભાઈ છે, આવા મોટા વડીલો છે ને આમને શીખવાડે છે, બેટા આમ કરો આમ કરો આમ પૂજાપો કરો. આવા સસર કોઈ જાળવા હોય ને પૂજાપો કરતા આવડતું નથી, પૂછી પૂછીને પગલા ભરે છે. પણ કદાચ બેટા આવડા હાથે આપો અને હવડા હાથે જો ખાન ખમાની ન કરું ને એ મને ભીમલાની દેવીના જગતમાં મને ખોટ લાગી. અને અજાણ્યા કોઈ દેવી ક્ષેત્રે ને અજાણ હોય ને બાપ ભાઈ આને દેવી નો ક્ષેત્ર, આની પાસે જાન ન થવાય. બે હાથ ત્રીજું માથું પણ નો આવડ્યા હોય એની પાસે નો આવડ્યા બની જાવ અને બાળક બનીને ખોળે માથું નાખો ને અને ભીમલાની દેવી જો ખોળામાં ન લે ને તો મને હકતડીનો ખાધો હરામ થઈ જાય. મારી બાપ આ દેવી ખાવા ઉતરી છે. એક દીકરીની વારે આવી છે, અમારા નરેશભાઈની દીકરી જાનકી સાહેબના ખોળામાં બેઠી શરીરમાં આ મારી માં હકદડીને મારી માં ખોડિયાને મારી પાનરિયાને મારી પાવાની દેવીને મારી ઉત્તાની મેરડીને દીકરી બહુ વાલી છે. પહેલેથી દીકરી વાલી છે એમને. જે ધનાય દીકરી હતી ને મધરાતે 4 વાગ્યાનો સમય થાય ક્યાં જાય દીકરી પાસે જઈને ઉભી રહેતી હો. મારી દીકરી ઉભી થઈને બેટા મારે જમવાની વેળા આવી જાય છે, મારી વસ્તી મને ઓળખી નથી, મને હું તો દીકરી સૌ તારી ક્રોય સૌ તારી કુંવાસી સૌ, મને હું તને કેમ જમાડું. મારી દીકરી સાંભળ તનનો સિયદુ ભીમલી હું તો તારી કુંવાસી સૌ, હું તને કેમ જમાડું. સાંભળ મારી ધનાય દીકરી, કોઈ દુનિયામાં 4 અમર ભુવા ન પાય, 4 નહીં 8 નહીં 12 નહીં, પણ મારા ભુવાનો હોળ પિયાલા પાઈ દે અને જોનું 6 કરોડ રૂવાના માથે રૂવાડું ખાનું થવા દઉં. અને મારી દીકરી તો દુનિયામાં તારો વારો ગૌરવથી પાછી પડી જાવ ને તે મારા ભીમલાના ભાગને દેવી નથી. જા
ભુવા ને ભક્તરીઓ બાથો ભીડાવતી છે એ કેવી રૂડી લાગતી છે સંદર્ભો સોડે મારી હકતડીનો અવળી હોળી આટલું મારે સાહેબ ભક્તરીઓ બાથો ભીડાવે અને ભુવાને સંદર્ભનો પાલરીઓ ભીડાવી અને કુંડાની મહેમાનગતિ કરવા લઈ આવે ને અને ધના દીકરીના હાથમાં અમર પિયાલો મારી નાય ચિત્ર કેવું છે આંખમાંથી એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો તે મારી માં ધના દીકરીએ પોકાર કર્યો તો મરે મને કળો ને શેતરતી મને મને દીકરીની શેતરતી નહીં કાલ દુનિયા વાતો કરશે કે હોળ હોળ પિયાલા ભુવાને પાયા ભુવાન કા કરી ગયું અરે મારી ધના દીકરી આ અમરિયા દેખને જો સસર ગોને નો સુસી જાવ ને તે મને ભીમલાની દિલ મને હકત મને બાપની દેવીની એટલી ટેલ કરે છે સાહેબ મારી દીકરી તારી બનગી જો ફેલ જવા દો તારી ટેલ જો જવા દો મને ભીમલાની દેશમાં જગતમાં મને ખાધેલા કામ છે ખોટા બાપ તેથી આ ગરીબ અને મારી નાત નરેશભાઈ દીકરી જાનકી દુનિયાના તમામે તમામ ડોક્ટર હાથ ખખેરી નાખ્યા હતા તમામે તમામ ડોક્ટર હાથ ખખેરી નાખ્યા હતા આ તારી દીકરી નહીં બસે આ દુનિયામાં બાપને દીકરા કરતા દીકરી બહુ વાલી હોય છે ભાઈ એનું કારણ છે કે અમારા થાનિયા કુળમાં તો દીકરીઓ બહુ વાલી છે ભાઈ સુલેવા મારી માં ધનબાઈ કોને કોઈ મારી કળોય મને પોકાર કરે મને ઉગતડી મને મેરડી ને અને બેટા તુલસીની દીવીજો આવીને ભીનો હતો એ મને ભીમલાની દેવને તો કેટલા ખોટ લાગી છેલ્લા શ્વાસ હતા તે પોતાના બાપે ભાઈ ભુવાને ફોન કર્યો ભાઈ મારી દીકરી વહી ગઈ અને ડોક્ટર ના પાડે છે કે કેસ નહીં બસે શરીરમાં રસી થઈ ગઈ આખા શરીરમાં રસી જગતના ડોક્ટર બાવડા મૂકી દીધા ભાઈ જગતના ડોક્ટરે બાવડા મૂકી દીધા ક્યાંય મારી દીકરીનો ડોક્ટર હાથ નથી પકડતો અને એમ કે છે કે ઘરે લઈ જાઉં ઘરે લઈ જઈને ક્યાં જાઉં પણ તેથી સૂર્યાને કીધું ભાઈ આપણો બાપ તો હોય ગયો પણ દેવીને કોણ બનાવે મારી દેવી હકતડી મારી ખોડિયા મારી પાવાની દેવને મારી મેરડીના બે શબ્દ દાણા તો જોઈ લે મને વસવેલીનું
ધર્મ હાથમાં દીધું મને ધર્મ હાથમાં દીધું અને આજ મારી દીકરી દવાખાનાની માલમાં પથ્થર પડી છે મારી દેવીને ટપોરો તો માર અને તેથી સૂર્ય મારી ન્યાયને મૂકે છે મારા બાપ ભીમલાની દેવીને કીધું કે મારી તારી કલોય છે તને દીકરી કોને મારી એવું ગુણ તો ન પડે પણ કદાચ તારી કલોય કોઈ તને હાથ પાડે અને બેટા જો દવાખાનાના પગથિયા નો સડી જાવ ને તે મને ભીમલાની દેવીને કોઈ આ ડોક્ટરે બાવડા મૂકી દીધા પણ મારી હકતડી મારી ખોડિયાર તે બાવડા મૂકી દીધું ને જો મારી જાનકીને બસાવતી હોય ને મારે ડોક્ટર માં પૈસા દેવા એની કરતા હું તને જમાડીશ અને સાંભળે કે મારી નાય તો જા મારા મનુષ્ય તારી દીકરીના જો 17 કરોડ રૂવાના માથે રૂવાડું ખાડું થવા દઉં તે જીવન ભીમલાની ઈ દીકરીને માયા હાજી કરી અને દેવીને જમાડવા બેઠા આ કડી કાળની અંદર સાહેબ મારી મેરડીના પ્રસાદો છો આ મારી માં કૃષ્ણ કોળના ભૂમની દેવી મારા દાદા મેઘલાના બધી ખાડાની દેવી બની વગર વાગે મારા બાપ મેઘલાને હાથમાં કડિયું પગમાં હરબેડિયું નાખી અને મારી નાય અંધાર કોટડીમાં પૂર્યા હતા ને તઈ મારી ઉગતની મેરડીને ઊભી કરી દો ઈ મારી નાય આ ગોંડલની જગ્યામાં દેવી મારવા બેઠા માના જનાવરા લીધા એમાં મારી મેરડીનું જનાવરું હતું મારી મેરડીનો બુટીઓ બોકડો ખોવાઈ ગયો મારી નાય હવે કસોટી કેવી આવી છે 100 ભાઈઓ માથે હાથ ફૂટી પડ્યો તો મારા સુરેશિયા મારા નરેશિયા મારા મુકેશિયા સાહેબ રોયા પડી કરતા હતા મળે તું બેઠા તારા જનાવરા માથે હાથ દેવાય અને આ દુનિયા વાતો કરશે મળે કાના ભાગમાંથી દેવી વહી ગઈ દેવી જમાડતા જમાડતા મેરડીનો ભોકડો લઈ ગયા અરે મારા મુકીશા ઉગતડી મેરડી તમારા બુટિયા વાહે તો નો આલી જાવ આ મળે અમને સેતરી નાખ્યા ઉડાકવામાં ઉતારી આ તુલસીડાની વસતીના વ્રત કાપ્યા તારા આવું નતું કરવું મળે હવે મેં કોને કેવા થાય મને કુવામાં ઉતારી વ્રત કાપ્યા તે મારી ભીમલા દીધી પણ સાહેબ તેથી દુનિયામાં એને દુઃખની વાત કરવા હાટું તે હારું જાણવું નતું
પણ એટલું કીધું કે હાલને ભાઈ બાપે તણી મેઘાણા માંડ્યા છે ને કાળી પાકની જગ્યામાં ન્યા જઈ સમતી દેવીએ બોકડો લઈ જાય મને એ વેદના કેવી હોય કે દીકરા મારી ઉગતડી મેરડીનું જનાવર લઈ ગયા છે તમે હુઈ જાઓ અને સમકીવા દી ઉગે અને બુટીઓ બોકડો જો આપે નો લઈ આવું ને અને ગોડલનું રાત નો ધ્રુજાવું ને એની મને ઉગતાની મને મેરડીને ખોઈ વળતર નો લઈ આવું હું વળતર લેવા ગઈ હતી મારી વસ્તુને ખબર પડે કે ઉગતાની મેલડી સૌ કે નહીં મારી રહ્યા કદાચ મારી વસ્તુનો એક કણુકો ખાઈ જાય અને બેટા જો શેતરનો હિસાબ નો લઈ આવું ને તે મને ભીમલાની જીવનમાં કોઈ મને બીજું તો ઠીક તને મનાવા એવા જાડવા મને વાલા હતા એ તો વી ગયા અંશતા એ હાલે ગયા જેમના પગલા પડ્યા પણ આ વસ્તીમાં દુઃખ છે ને મને વસ્તીમાં દુઃખ હોય તો વસ્તી તો દુઃખ કદાચ સહન કરી શકે પણ આ સુરેશ છે ને જે દુઃખ છે ને ભાઈ મળે તે મને ભૂવો બનાવ્યો મને તે મને ભૂવો બનાવ્યો અને સાંભળ મારી ભીમલાની દેવી મારા બાપ તુલસીડાની દેવી સાંભળ મારા પાસ દીકરીઓ મારી મને એક મને છોડો મને દીધો નહીં મને એક દીકરો કાલ દુનિયા વાતો કરે મળે આની કરતા મને ભૂવો મને બનાવ્યો હોતો તો મને હારું હતું મારી નાથ મેણું મને નથી મારી ભીમલાની દેવી મને મેણું તને સૌ મને હું તો સહન કરી શકું પણ કાલ દુનિયા વાતો વાહ તારી ભક્તિમાં કાંઈક ભૂલ પડી ગઈ લાગે છે અને મારી નાથ જેના કુળમાં ખોડિયાર પૂજાતી હોય કાંઈક વસ્તીમાં કસૂર હોય મારી નાથ દેવીમાં ભૂલ ન હોય હો મિત્રો કાક વસ્તીમાં કસૂર હોય દેવીમાં ભૂલ ન હોય મારા સૂર્યા હું તો ખોડિયાર સૌ પાંચા મહિનાની ભાંગનારી સૌ બેટા હોકલ લાકડા નો પાલવું ને અને જેના કુળમાં ખોડિયાર પૂજાતી એ કુળમાં જો કોઈનો વાંચો રહેવા દઉં ને તે મને ભીમલાની જીવન છે આ સુરેશ જો કદાચ દુઃખ સહન કરી છે પણ મારી માં ધનબાઈ કોનેજી દીકરીઓ રહી ને મને ઓછેલ આહોડા પાડશે મને ઓછિયારી ઉરાઈ બાપની દેવી
આવાજ મે ક્યાં ભાઈ વિનાની બેનડી હોય ને મારી નાચ ઈ દીકરીયું ઈ કળોયું બાપની દેવીને કહી દે કે મળે અમારી હામું તો જો અમારી દીકરીઓ હામું તો જો મને એક નીરલો દે ને કાલ દુનિયા અમને મેણું મારશે આ દુનિયામાં દીકરી તમામે તમામ મેણા સહન કરે પણ દીકરીને કોઈ નો ભાઈ જેવો વેણ કે સાહેબ માથું ભટકાડીને મરી જાય લે મળે અડાણ તું જમવા બેઠી છો અને તારી દીકરી રોવે તને સારું લાગે છે આવા આવે સુરેશભાઈની દીકરીઓ કદાચ એના વારે અને એના આહુડા જોઈ જો મારી ભીમલાની દેવીને દી આવે ને તો વજેતાના લેખની માલમાં મેઘ મારી દે પણ મળી મારો વાંજાના કોઈ સુકો નહીં લઈ લેવું આ તને સારું લાગે ને પણ મારા સોરી મારી કીધી કહે ને બેટા જો તમે દીકરા જેવા દાખલો આપો ને મને તુલસીલાની દેવી મને ભીમલાની દેવીનો કોઈ બેજા બેટા નીચે બેસી જાય મને આ તું જમવા આવી છો ને આ વસ્તીને રોતી મૂકીને જાતી ને હો મારી ભીમલાની દેવી રોતા મૂકી જાતી આય મારા મુકેશિયા મારા નરસિયા આજ મારા ભીમલાની દેવી મારી દીકરી મને કોઈ ટપોરો માર અને બેટા એ આવી દીકરીનું આહુડું પડી જાય મારી મેલડી મારા બાપ ભીમલાની દેવી સહસ્ત્ર મનની શિલા હોય તો ફાટી જાય બોલ બોલી બોલ બીજું તો ઠીક તારો અમર વેણ કાઢ લે આ તો જમવા ઉતરી છો ને મારે સુરેશિયા મારી કીધી કરજે તો મારા કયા મારજે મારા દોર માથે મારી ભીમલાની દેવીના દોર માથે હાલ્યો આવજે તો તારી કલોઈના આહુડા નો ઉસતી જાવ ને અને પાસ કરમ પાસોની વાત કરજે મારી ભીમલાની દેવીનું પૂન પાળજે અને દીકરા તો તને દુનિયામાં દીકરા જેવા દાન નો દીધી જાવ ને તે મને દાય ભીમલાની દેવી મને કોઈ કોઈ બોલ મારે એ બોલ તો કાક હાસુ બોલશે મારી હો મનાય એક જગ્યાએ બાપભાઈ આમ દેવી જમવા ઉતરી અને હવાસર માટીની ખોટ અને જમવા હાલી નીકળી મારી રે રે મેં કીધું બહુ ભૂખ લાગી છે તું ખાવા જાસ આ રોતા મૂકીને તારે ખાવા જવું છે તારે આખું વિસીને ખાવું છે બોલ મળે
સાંભળો મારી નાય સાંભળો ભગવાન મખે બોલે છે